હેલો સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતીય વિધેયમાં આપણે આગળ વધીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ખૂણાઓના માપન વિશે શીખ્યું હતું. એને અંશ માપ અને રેડિયનમાં મપાય, ડિગ્રી અને રેડિયનમાં. આજે આપણે ત્રિકોણમિતીય વિધેયમાં આગળ જઈશું અને એને સમજીશું કે એને કેમ વિધેય કહેવામાં આવે છે. બરાબર. સૌથી પહેલાં તો ત્રિકોણમિતીય વિધેય છે કેટલા? તો એ છે sin x, cos x, tan x, cot x, cosec x અને sec x. હવે સૌથી પહેલો ખ્યાલ એ આવે, તમને આઈડિયા આવશે કે આ તો બધા તમારા 10મા ધોરણમાં અને આગળ તમે સમજ્યા તે પ્રમાણે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. બરાબર, રેશિયોઝ છે. તો એને ત્રિકોણમિતીય વિધેય કે કહેવાય. એના માટે આપણે સૌથી પહેલાં વિધેયને સમજીએ. બરાબર, વિધેય શું છે તે સમજીએ. વિધેય શું છે? વિધેય એક રૂલ છે, એક સૂત્ર છે, એક ફોર્મ છે. બરાબર, લાઈક આપણે સમજી લઈએ 2x. બરાબર, લાઈક આપણે સમજી લઈએ x+1. બરાબર, જેમાં તમે xની કોઈ એક વેલ્યુ નાખો તો તમને fx એક પ્રતિબિંબ આપે, એટલે એક જવાબ આપે, એક અને માત્ર એક જવાબ. લાઈક તમે f(1) નાખો તો જવાબ તમને શું મળશે? 2. f(2) મતલબ કે તમે f(2) અત્યારે નાખો તો 4 અને કાલે નાખો તો 6, એવું નહીં મળે. અથવા તો 2 માટે અત્યારની વાત કરો તો f(2) તમને 4, 6, 8 એવા અલગ અલગ જવાબ નહીં આપે. મતલબ કે એક એક્સની વેલ્યુ માટે તમને જે સ્વરૂપ, જે રૂલ એક જ જવાબ આપે એને આપણે શું કહીશું? વિધેય. બરાબર છે. લાઈક પહેલામાં વાત કરીએ આપણે તો f(1) તમને 2 મળશે, f(2) તમને 3 મળશે. એટલે એક્સની એક વેલ્યુ માટે જે સ્વરૂપ તમને એક જ જવાબ આપે, જે ફોર્મ તમને એક જ જવાબ આપે એને આપણે કહીશું વિધેય. તો શું આમાં એ વસ્તુ એપ્લાય થાય છે? બરાબર, શું આમાં એ એપ્લાય થાય છે? એના માટે આપણે થોડું ડિટેલમાં જઈએ. અને જો એ એપ્લાય થતું હોય તો આપણે એ sin x ને fx આ રીતે લખી શકીશું. બરાબર, બેઝિકલી આપણે ખાલી sin ને cos ની જ વાત કરીશું. આપણે ખાલી sin ને cos, કારણ કે પછીના જેટલા પણ રેશિયો છે, જેટલા ગુણોત્તરો છે તે sin ને cos સાથે સંકળાયેલા છે. એટલે sin x છેદમાં cos x. અગર જો આ બંને વિધેય હોય તો ઓટોમેટિક આ પણ વિધેય થઈ જાય. cos x છેદમાં sin x સેમ. અગર આ બંને વિધેય હોય તો આ પણ ઓટોમેટિક વિધેય થઈ જાય. cos x 1/sin x. અગર વિધેય હોય તો cos x પણ વિધેય થઈ જાય અને 1/sec x. એના માટે આપણે એક યુનિટ સર્કલ, એકમ વર્તુળનો ખ્યાલ લઈએ. બરાબર, આમ હું તમને એકમ વર્તુળ દોર્યા વગર પણ તમને હું આઈડિયા આપી શકું છું, પણ આપણે જરા ડિટેલમાં જઈએ. એકમ વર્તુળનો આપણે ખ્યાલ લઈએ. એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 એકમ હોય. બરાબર છે. માનો કે અહીંયા x જેટલો ખૂણો બને, અહીંયા કોઈ પોઈન્ટ આવેલું છે. બરાબર, તો એના યામ શું થશે? તે પહેલા આપણે એક બીજું વર્તુળ લઈ લઈએ. માનો કે એની ત્રિજ્યા છે r. બરાબર, માનો કે એની ત્રિજ્યા છે r. બરાબર, એટલે આ પણ r થશે. બરાબર, ક્લિયર ને? અહીંયા ખૂણો x, અહીંયાથી આપણે એને પરપેન્ડિક્યુલર લંબ લાઈન દોરીએ તો આ લંબપાત થશે. બરાબર, તો જો તમે આટલો ત્રિકોણ, જો મને આના યામ જોઈતા હોય તો મને આ ડિસ્ટન્સ, બરાબર, આ ડિસ્ટન્સ r નથી, આ ટોટલ r છે. બરાબર, તો મને એક આ ડિસ્ટન્સ જોઈશે, એક આ ડિસ્ટન્સ, એને આપણે a નામ આપી દઈએ અને બીજું ડિસ્ટન્સ આપણને આ b જોઈશે. બરાબર, તો આ x, આ r, બરાબર, આ a અને b. તો એક વખત આપણે sin x એપ્લાય કરીએ તો sin x આપણને શું આપશે? સામેની બાજુ છેદમાં કર્ણ. અને એક વખત આપણે cos x એપ્લાય કરીએ તો cos આપણને શું આપશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે b બરાબર શું થશે? r sin x અને a બરાબર થશે r cos x. હવે જેમ આ a ને b છે, તમે જાણો જ છો, લાઈક અહીંયા 2 અને અહીંયા 3 હોય તો તમારો આ પોઈન્ટ 2, 3 થશે. બરાબર છે. એ રીતે આ a અને આ b છે તો તમારા આ યામ a b થાય કે ના થાય? a b થાય. એટલે a બરાબર શું છે? r cos x. બરાબર, અને b બરાબર શું છે? r sin x. બરાબર, હવે આપણે અહીંની વાત કરીએ તો તમારી ત્રિજ્યા અહીંયા શું છે? આપણે એકમ વર્તુળની વાત કરી છે, એટલે ત્રિજ્યા તમારી શું છે? 1 એકમ છે. એટલે જે તમારું r છે તે તમારું શું થઈ જશે? 1 એકમ થઈ જશે. એનો મતલબ કે આ cos x અને sin x થશે. સૌથી પહેલા આપણે બતાવ્યું કે એના યામ શું થશે, તો એ r cos x ને r sin x થાય. પણ આપણે અહીંયા એકમ વર્તુળનો ખ્યાલ આપ્યો છે, એટલે એકમ વર્તુળમાં ત્રિજ્યા r બરાબર કેટલી થાય? 1 થાય. એટલે આપણે r બરાબર અહીંયા 1 મૂકી દીધા. સેમ રિઝલ્ટ. કહેવાનો મતલબ કે વર્તુળ પરના
વર્તુળ પરના, આને હું કાઢી નાખું છું, વર્તુળ પરના કોઈ પણ બિંદુ ના યામ આ સ્વરૂપમાં હોય. જો તમને એનો ખૂણો ખબર હોય, લાઈક તમારો એક્સ, તમારી લાઈન એમ જાય તો એક્સ વધતો જાય એમ જતો હોય, તો જેમ જેમ એક્સની વેલ્યુ બદલાતી જાય તેમ તેમ આ પોઈન્ટનું લોકેશન પણ બદલાતું જશે. બરાબર છે? તેમ તેમ એ અલગ અલગ વેલ્યુ આપતું જશે. બરાબર? હા, એ શક્ય છે. લાઈક તમે અહીંયા કોસની વેલ્યુ તમારી ધારો કે અહીંયા સમજી લો કે 0.5 આવી, 1/2 આવી. બરાબર છે? તો એ ફરીને પાછા તમે એ જ જગ્યા પર આવો તો ફરીથી 1/2 મળી શકે. પણ વિધેય શું કહે છે? વિધેય લાઈક તમારો કોઈ બે વેલ્યુ છે x1 અને x2, એના માટે એક જ જવાબ આવ્યો 1/2. તો આ ચાલે. તમારે ખાલી ઇન્ડિપેન્ડન્ટ જોવાનું છે ખાલી x1 માટે, કે x1 નું તો એક જ વેલ્યુ મળે છે ને, પછી અલગ વસ્તુ છે કે x2 ની પણ એ જ વેલ્યુ મળે છે. હોવું શું જોઈએ? x1 ની બે વેલ્યુ ના હોવી જોઈએ. સમજ પડી? x1 ની તો એક જ વેલ્યુ મળે છે ને, એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અલગ અલગ x ની કિંમતો માટે તમને અલગ અલગ cos x અને અલગ અલગ sin x મળશે. બરાબર? એટલે કે દરેક x માટે એક જ cos x અને એક જ sin x મળશે. ધારો કે એ વેલ્યુ રિપીટ થતી હોય તો તેના માટે x બદલાઈ ગયો હશે. એટલે કહેવાનો મતલબ વિધેયની વ્યાખ્યા પ્રમાણે દરેક x નાખતા તમને fx માત્ર એક મળે એ જ x માટે, તો એને વિધેય કહેવાય. તેના કારણે આપણે fx, sin x અને cos x ને વિધેય કહી શકીએ છીએ. બરાબર? તો સૌથી પહેલો તો આપણો એ ખ્યાલ આવી ગયો કે આને આપણે વિધેય કેમ કહીએ છીએ. એટલે આ બધા જે 10મા ધોરણ સુધી જે તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો ભણી ગયા તે જ ગુણોત્તરોને આપણે 11મા ધોરણમાં વિધેય કહીશું. બરાબર છે? તો ચાલો, એક વાત તો થઈ ગઈ. હવે આપણે એકમ વર્તુળની જ વાત કરતા હતા. બરાબર? એકમ વર્તુળની જ વાત કરીએ તો તમને એ તો ખબર જ હશે કે લાઈક એક્સ અક્ષ પર આપણે અહીંયાથી એકમ એટલે 1 એકમ જેટલું અંતર કાપીએ તો અહીંયા 1 0 જેટલા યામ થાય. બરાબર? અહીંયા વાય અક્ષ પર આપણે 1 એકમ જેટલું અંતર કાપીએ તો અહીંયા 0 1 થાય. અહીંયા આ x છે ને આ x ડેશ એટલે ઋણ x દિશા થાય. બરાબર? એમાં 1 એકમ જેટલું તમે અંતર કાપો તો -1 0 થાય. આમાં ઋણ y, આ y ડેશ થયું તો એમાં 0 - 1 થાય. બરાબર? ઓલરાઈટ. તો કહેવાનો મતલબ આ તમારું એકમ વર્તુળ છે, ડાયરું અંતર 1 થયું. બરાબર? એટલે એના યામ 1 0 થયા. બરાબર? એના યામ તમારા શું થયા? આ જગ્યા પર 1 0 થયા. આ જગ્યા પર શું થશે? 0 1. આ જગ્યા પર શું થશે? -1 0. અને આ જગ્યા પર થશે 0 - 1. બરાબર? હવે જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી તે પ્રમાણે તમે ખૂણાઓનું માપન બે દિશામાં કરી શકો. એક તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને એક ઘડિયાળની દિશામાં. બરાબર? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે માપન કરીએ. બરાબર? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. એટલે અહીંયા તમે 0 લઈ લો અને આપણે બધા માપ રેડિયનમાં લઈશું. બરાબર છે? તો 0 તમે અહીંયા આટલું તમે ડિસ્ટન્સ કાપશો તો તમે અહીંયા શું મળશે? π/2. અહીંયાથી આટલું ડિસ્ટન્સ તમે કાપશો તો બીજા π/2 ઉમેરો તો અહીંયા પાઈ થશે. એટલે કે 90 એટલે π/2 થયા. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી ડિગ્રીને કે રીતે અંશ માપને કે રીતે રેડિયનમાં કન્વર્ટ કરીએ. અહીંયા તમે આટલું જશો તો પાઈ મળશે. પાઈની અંદર બીજા π/2 ઉમેરો, કારણ કે બધા ચરણ 90 ડિગ્રીના એટલે કે π/2 રેડિયનના હોય કે ના હોય, એટલે 0 થી π/2 π/2. તો આટલો જે ભાગ થયો 0 થી π/2, આ π/2 થી પાઈ, પાઈ થી 3, અને આ ફરીને પાછા તમે π/2 એડ કરશો 2π થશે. એટલે કહેવાનો મતલબ આ જે પોઈન્ટ છે એમાં આપણી થિયરી શું કહે છે? દરેક પોઈન્ટ પર ખૂણો cos x, લાઈક હું અહીંયા તમને બતાવી દઉં કે મારે અહીંયા π/6 જેટલો એંગલ છે. એકમ વર્તુળની વાત કરીએ તો આના યામ cos π/6 sin π/6 થાય કે ના થાય? બરાબર? તો એવી રીતે આ બિંદુના યામ શું થશે? cos 0 sin 0 કાં તો cos 2π sin 2π થશે. એટલે આ બિંદુના યામ શું થશે? cos π/2 sin π/2. આ બિંદુના યામ શું થશે? cos π sin π. આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગયેલા છે એટલે માપન આપણે આ દિશામાં કર્યું છે. બરાબર? એટલે આ બિંદુના થશે cos 3π/2 અને sin 3π/2. થઈ ગયું? હવે આપણે ઘડિયાળની દિશામાં વાત કરીએ તો માપનની શરૂઆત આપણે અહીંયાથી જ કરવાની છે. માપનની શરૂઆત આપણે એન્ટી ક્લોકવાઇઝથી શરૂઆત કરી હતી ત્યાંથી જ શરૂઆત કરવાની છે. બરાબર? તો સૌથી પહેલાં અહીંયા 0 રેડિયનમાં બી 0 ને 0 જ કહેવાય છે. એમ આવીશું એટલે 90 જેટલું હશે. પણ ઘડિયાળની દિશામાં આપણે જઈએ તો ખૂણાની માપણી
ઋણમાં થાય એટલે માઇનસ જે અહીંયા π/2 આવતું તો અહીંયા નીચે આપણે આમાં એમ ફર્યા હતા, અહીંયા -π/2 આવશે, અહીંયા -π આવશે, અહીંયા -3π/2 ને સેમ એઝ અહીંયા -2π, જે અહીંયા 0 π/2 π 3π/2 2π, જે ઘડિયાળ દિશામાં માઇનસમાં પણ સાથે -π/2 -π -3π/2 -2π થશે, બરાબર. એટલે કહેવાનો મતલબ અહીંયા આના યામ cos 0 sin 0 થશે, આના યામ cos -2π sin -2π થશે, બરાબર. આ cos -π/2 sin -π/2 આપશે, એ રીતે આ cos -π sin -π આપશે, અને આ cos -3π/2 sin -3π/2 આપશે, બરાબર. હવે આ બંને એકમ વર્તુળને તમે આની સાથે મેચ કરો તો આ પણ યામ છે અને આ પણ યામ છે. કહેવાનો મતલબ cos 0 બરાબર 1 થશે, અને આપણે કાઢી નાખીએ. કહેવાનો મતલબ cos 0 બરાબર 1 થશે અને sin 0 બરાબર છે. તો આમાં નવું કશું નથી યાર, તમે 10મા ધોરણમાં ભણતા થયા જે તમારું સિમ્પલ ટેબલ 0 થી 90 વચ્ચેમાં છે, એમાં તમને ખબર કે cos 0 = 1 અને sin 0 = 0, પણ તમને ખબર શું નથી? cos 2π. એ પણ તમને cos 2π પણ તમને 1 આપે છે, અને sin 2π તમને 0 આપે છે. cos π/2 એ તમને 0 આપે છે, cos π/2 તમને 0 આપે છે, અને sin π/2 તમને 1 આપે છે. cos π તમને -1 આપે છે, અને sin π તમને sin π એટલે આ 0 આપે છે, બરાબર. cos 3π/2 તમને 0 આપે છે, અને sin 3π/2 તમને -1 આપે છે, બરાબર છે. ચાલો આટલી વાત થઈ. હવે આપણે પહેલાં ઘડિયાળની દિશાની વાત કરીએ. તેમાં cos 0 તો આવી ગયું, બરાબર. સેમ અગર તમે એની વાત કરો તો cos -3π/2 તમને શું આપે છે? 0, બરાબર. એટલે આપણે અહીંયા લખીએ cos -3π/2 તમને શું આપે છે? 0, અને sin -3π/2 તમને આપે છે 1, બરાબર. એવી રીતે cos -π તમને શું આપે છે? cos -π તમને -1 આપે છે, અને sin -π તમને 0 આપે છે, બરાબર. એવી જ રીતે cos -π/2 અને sin -π/2 ની આપણે વાત કરી લઈએ તો cos -π/2 એટલે કે આ થયું જે વેલ્યુ આપે છે 0, અને sin -π/2 તમને આપે છે -1, બરાબર. તો આ આજે આપણે નવી વાત શીખી, બરાબર. અને બાકીની વેલ્યુઝ તમને ખબર છે 0 અને આપણે આ 0 અને π/2 ની વચ્ચેની વેલ્યુઝ તમને ખબર છે sin 30 એટલે કે sin π/6 1/2. હાલાકી આપણે જ્યારે આગળ એના બેઝ પર દાખલા કરીશું તો આખું ટેબલ ફરીથી આપણે ડ્રો કરીશું, બરાબર. ચલો એક આ વાત થઈ ગઈ. ચલો હવે આગળ એક વાત કરીએ. હવે જેમ કે મેં તમને વાત કરી હમણાં કે sin x અને cos x જો વિધેય હોય, sin x અને cos x જો વિધેય હોય, બરાબર, તો એને tan x માં બી આપણે sin x by cos x જોયું, cot x માં બી cos x upon sin x જોયું, cosec x માં પણ 1 by sin x. દેટ મીન્સ કે sin x ને cos x જો વિધેય હોય, જે આપણે બતાવી દીધું, બરાબર. તો પછી બાકીના 4 જે ગુણોત્તરો છે tan x, cot x, cosec x અને sec x, તે પણ વિધેય હોઈ શકે. પણ વિધેય હોવા માટે એક વસ્તુ જરૂરી છે. જો લાઈક તમારી પાસે કોઈ વિધેય fx બરાબર 1 by x છે, તો આ વિધેય તો હોઈ શકે, પણ એમાં થોડો પ્રોબ્લેમ હોઈ શકે કે જો x બરાબર હું 0 લઈ લઉં, જે તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણતા આવેલા છો. અગર જો તમને આઈડિયા ના હોય તો સેકન્ડ ચેપ્ટરના વિડીયોઝ જોઈ લો, તમને આઈડિયા આવી જશે, બરાબર છે. જો x = 0 હોય તો fx ડિફાઇન્ડ જ નહીં થાય, fx વ્યાખ્યાયિત નહીં થાય, fxનું અસ્તિત્વ જ નથી. કેમ? કારણ કે તમે x બરાબર 0 મૂકી દો તો 1/0 તમને શું જવાબ આપે? અવ્યાખ્યાયિત જવાબ આપે, જેનો આરમાં સમાવેશ થતો, r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ માં સમાવેશ થતો નથી, જેથી x બરાબર 0 ના લાવે. તો આ વાતનું આપણે અહીંયા શું લખી શકીએ કે આમાં તમે 1/x એ ભલે ફંક્શન છે, પણ તેમાં x = 0. તમે આવી રીતે લખી શકો. તો એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે ફરીથી એકવાર યુનિટ સર્કલ જોઈ લઈએ, એકમ વર્તુળ ફરીથી જોઈ લઈએ, ધ્યાન આપજો.
બરાબર, 3 વાતો આપણે જોઈ લઈશું. સૌથી પહેલાં માનો કે અહીંયા કોઈ ખૂણો એક્સ છે, તમે એને 0થી માપ્યો છે. બરાબર, અહીંયા π/2 આવી જાય, અહીંયા પાઈ આવી જાય, અહીંયા 3π/2 આવી જાય. બરાબર, 3 વાત ભેગી થશે એટલે તમને આઈડિયા આવશે. ચાલો હવે તમે માનો કે અહીંયાથી તમે ફરીને આ તમે π/2 ક્રોસ કર્યું, આ પાઈ ક્રોસ કર્યું, આ 3π/2 ક્રોસ કરીને 2π આવ્યું. બરાબર છે, અને પછી તમે આ ખૂણો માપો. બરાબર છે, તો જો તમે 2π ને ભૂલી જાઓ તો ખૂણો તો તમારો એટલો જ થાય છે. બરાબર, આ તમારી અહીંયા તમારે શું વેલ્યુ આપે છે? cos x sin x. બરાબર છે, ક્લિયર? તમે એ જ વેલ્યુ એ જ મતલબ કે અહીંયા ધારો કે તમારો જવાબ અહીંયા આવ્યો 1/2 ને અહીંયા તમારો જવાબ આવ્યો √3/2. બરાબર, માનો કે તમારો અહીંયા cos x બરાબર 1/2 ને sin x બરાબર √3/2 આવ્યું. બરાબર, હવે તમે ફરીને 2π ક્રોસ કરીને પાછા એ જગ્યા પર આવો તો વેલ્યુ બદલાય તો નહીં જ, કારણ કે જગ્યા તો એની એ જ છે. દેટ મીન્સ કે તમે 2π ની અંદર x ઉમેરો, તમે 2π ની અંદર x ઉમેરો તો પણ તમને એ જ જવાબ મળે છે. હવે તમે પાછા ફરીને આવો તો અહીંયા બીજા 2π ઉમેરો એટલે તમને કેટલા મળશે? 4π. આપણે 2π સુધી જ વાત કરી હતી, પણ બીજા આખું ચક્કર ફરે એટલે 2π થાય એટલે 4π ઉમેરો તો પણ તમને જવાબ તો એ જ મળશે. તો આના પરથી આપણને તારણ શું મળે છે? આપણને તારણ શું મળે? તમે જોયું કે ભાઈ cos 2π + x બરાબર પણ cos x મળે છે, અને sin 2π + x બરાબર બેઠું sin x મળે છે. જોઈ લો, સેમ વેલ્યુ મળે છે. બરાબર, એ રીતે તમે 4π + x કરો તો પણ સેમ આન્સર મળે છે. 4π + x sin માટે પણ સેમ આન્સર. એટલે તમે 6π + x કરો તો તમારે ત્રીજું ચક્કર ફેરવવું પડશે. 8π તો પાછું ચોથું ચક્કર, જવાબ તમારા સેમ આવશે. તો આના પરથી આપણે કન્ક્લુઝન કાઢીએ કે ભાઈ cos 2nπ + x તમને cos x જ આપશે. 2nπ કેમ લખ્યું? કારણ કે જે બી આપણે પાઈ છે તે બેકી પાઈ આવ્યા. 2π પછી સીધા આપણે 4π લીધા, 4π પછી 6π. તો આપણે અહીંયા શું nπ લખીએ તો એકી પાઈ પણ એમાં આવી જાય, n બરાબર 1 3 5 પણ આવી જાય. એટલે આપણે અહીંયા 2nπ મેન્શન કરીએ છીએ, ને sin 2nπ + x એ તમને sin x આપશે. તો આ એક નવું કન્ક્લુઝન થયું. બરાબર, ચાલો ક્લિયર. હવે એટલે તમને કોઈ એવું પૂછે કે ભાઈ cos 100π + x કેટલા? cos 100π + x કેટલા આવશે? તો તમે સીધા જ કહેશો cos x. sin 100π + x તમે સીધા જ કહેશો sin x. એટલે તમારા માટે જરૂરી છે કે આ અહીંયા બેકી હોવું જોઈએ. ચલો હવે આપણે આગળ વાત કરીએ. હવે ફરીથી આપણે એક એકમ વર્તુળ ડ્રો કરીએ. જો તમને એકમ વર્તુળમાં સમજ પડતી હોય, બરાબર, તો કોઈ ઇસ્યુ તમને આવે નહીં. બરાબર, હવે એકમ વર્તુળ છે, બરાબર, એમાં x અક્ષ ને y અક્ષ આવે. બરાબર, હવે આપણે x અક્ષની વાત કરીએ. અહીંયા x અને અહીંયા x'. બરાબર, જેમ કે અહીંયા આપણે યામ લખેલા 1 0. બરાબર, તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે x અક્ષ પર આપણે લખી શકીએ છીએ કે x અક્ષ પર y યામ હંમેશા 0 થાય. બરાબર છે, x અક્ષ પર y યામ હંમેશા 0 થાય. ને y યામ આપણે બેઝિકલી હમણાં તમને y યામ એટલે આપણો શું હોય? સાઇન. બરાબર, અત્યાર સુધીમાં તમને એટલો તો આઈડિયા આવી ગયો છે કે x યામ એટલે cos, y યામ એટલે sin. હવે આ જગ્યા પર ખૂણા કયા એટલે અહીંયા તમારું -1 0 આવે છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા y યામ બંને કેસમાં 0 આવે છે. હવે અહીંયા ખૂણા કયા આવે? એક તો 0, પછી અહીંયા પાઈ. તમે આખું ફરીને અહીંયા આવો એટલે 2π. બરાબર છે, પછી તમે ફરીને પાછા અહીંયા આવો તો 3π. બરાબર, સેમ એઝ તમે અગર ઋણમાં ફરતા હો, અમે એકમ વર્તુળ તો 0, તમે એમ ફરો. આ આપણે ફર્યું હતું આપણે એમ. હવે જો તમે એમ ફરો તો 0 પછી અહીંયા આવશે -π, પછી અહીંયા આવશે -2π, પછી -3π. તો આ બધી જગ્યા પર સાઇન તમારો 0 જ થશે. તો એના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ, લાઈક તમે આવું લખી શકો કે sin 0 = sin +or -π = sin +or -2π. આ બધી જગ્યાએ 0. એટલે અહીંયા તમે 1 2 3 એનો મતલબ આપણે એવું લખી શકીએ sin nπ = 0, n belongs to z. z એટલે બધી જ પૂર્ણાંક સંખ્યા 0 1 2 3 4 કે -2 -3 -4 -1 -2 -3. તો sin nπ = 0. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ચાલો હવે
એટલે કે મતલબ તમે એટલું કહી શકો છો કે x બરાબર n પાઈ હોય તો sin x તમારો 0 થાય, બરાબર. એક વસ્તુ આપણને મળી ગઈ. હવે તમને ખબર છે કે y અક્ષ પર x એમ 0 થાય, બરાબર. y અક્ષ પર x એમ 0 થાય. કેવી રીતે? તમે જાણો છો કે અહીંયા 0 1 થશે અને અહીંયા 0 -1 થશે. સેમ અહીંયા 0 1 થશે અને અહીંયા 0 -1 થશે. એનો મતલબ કે આપણે cos, અહીંયા પહેલો એંગલ કયો આવશે? π/2. ધ્યાન આપજો, અહીંયા પહેલો એંગલ કયો આવશે? π/2, બરાબર. પછી અહીંયા કયો આવશે? પાઈ. પછી અહીંયા કોણ આવશે? 3π/2, બરાબર. પછી તમે અહીંયા 2π ને π/2 એડ કરશો તો તમને શું મળશે? 5π/2. આટલા પછી તમને આઈડિયા આવી જવો જોઈએ. સેમ તમે જો નેગેટિવમાં ફરો, જો તમે નેગેટિવમાં ફરશો તો પહેલાં -π/2 એટલે આપણે અહીંયા +-π/2 લખી દઈએ. સેમ તમારે અહીંયા આગળ જશો -π/2 -π અને અહીંયા -3π/2 આવશે, બરાબર છે. ક્લિયર? એ રીતે તમે આગળ જશો તો cos -5π/2 આવશે. આ બધી જગ્યા પર cosની કિંમત શું આવે છે? 0. તો એના પરથી આપણે હવે આ જે નંબર છે π/2, 3π/2, 5π/2, પછી તમને એના પછી આઈડિયા આવી ગયો છે શું આવશે? 7π/2, પછી 9π/2, પછી 11π/2. કેવી રીતે આઈડિયા આવ્યો? કારણ કે બધી એકી આ π/2 ના ગુણક બધા શું છે? એકી છે. એકી સંખ્યા માટે આપણે બેકી માટે આપણે 2n યુઝ કરીએ છીએ, જે આપણે અહીંયા યુઝ નથી થયું, અહીંયા યુઝ થયું છે, બરાબર. અને એકી માટે આપણે શું યુઝ કરીશું? 2n ± 1. તમે n બરાબર 1 લઈ લો તો 2 એકા 2 ઓછા 1, 2 એકા 2 વત્તા 1, એટલે પહેલામાં 1 જવાબ મળ્યો, બીજામાં 3 જવાબ. 2 લઈ લો તો 2 દુ 4 વત્તા 1 5, 2 દુ 4 ઓછા 1 એટલે 3. એટલે આપણે અહીંયા શું લખીશું? આપણે શું લખીશું કે cos π/2 તો ખરા, તો એનો ગુણક એકી, એટલે આપણે અહીંયા 2n + 1 અથવા તો -1 બરાબર તમને 0 મળશે. એનો મતલબ કે જો x બરાબર 2n + 1, x બરાબર 2n + 1 π/2 હોય તો તમને cos x 0 મળશે. મુદ્દાની વાત આપણે લખાયેલી છે કે જો x બરાબર n π હોય તો sin x 0 મળશે અને x બરાબર 2n + 1 π/2 હોય તો તમને cos x 0 મળશે, બરાબર છે. તો હવે બાકીના વિધેયની જે વાત મેં અધૂરી રાખી હતી તે પૂરી કરી દઉં કે ભાઈ fx પણ તમારું tan x પણ તમારું વિધેય થશે, પણ tan x ના સૂત્રમાં તમને ખબર છે કે sin x છેદમાં cos x છે. અગર જો cos x તમારું 0 થઈ ગયું તો આ વિધેય વ્યાખ્યાયિત થશે નહીં, મતલબ કે વિધેયનો જવાબ જ તમને નહીં મળે, બરાબર. અવ્યાખ્યાયિત જવાબ મળશે. તો cos x ક્યારે 0 ના થાય? cos x ક્યારે 2n + 1 π/2 હોય ત્યારે 0 થાય. તો આપણે અહીંયા લખી શકીએ કે જો x 2n + 1 π/2 ના હોય ત્યારે આ વિધેય વ્યાખ્યાયિત થશે. સમજ પડી? હવે fx = આપણે cot x લઈ લઈએ. cot x એટલે cos x / sin x, બરાબર. અગર જો sin x 0 થઈ ગયું તો આ વિધેય વ્યાખ્યાયિત ના થાય. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે જો x n π ના હોય, જો x n π ના હોય તો જ આ વિધેય વ્યાખ્યાયિત થશે, બરાબર. હવે fx બરાબર cosec x, cosec x એટલે 1 / sin x, બરાબર. તો સેમ sin x 0 ના થવું જોઈએ, એટલો મતલબ કે x ની વેલ્યુ n π ના હોવી જોઈએ. fx = sec x, એનો મતલબ 1 / cos x. તો cos x 0 ના થવા માટે x ની વેલ્યુ શું ના હોવી જોઈએ? 2n + 1 π/2, બરાબર. તો આ બાકીના 4 વિધેય આવી રીતે વ્યાખ્યાયિત થશે. જે સમજાવવા માટે મેં તમને આખી એની ડિટેલ સમજાવી. હવે આપણે આગળ જઈશું. એનો મતલબ એ સિદ્ધ થાય છે કે 6 ગુણોત્તરો વિધેય છે, પણ આ 4 વિધેયમાં આ શરત તમારે ફોલો કરવી પડશે. આ શરતના અનુસંધાનમાં એ વિધેય વ્યાખ્યાયિત છે, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, ઓલરાઈટ. હવે આપણે વિધેયોની નિશાનીની વાત કરી લઈએ. વિધેયોની નિશાની, સાઇન ઓફ ફંક્શન, બરાબર. હવે બધા અલગ અલગ રીતે યાદ રાખે છે. આપણે બધી જ રીતો જેટલી મને ખબર છે એટલી રીતે આપણે જોઈ લઈશું. હવે આપણને ખબર છે સૌથી પહેલાં તો આ તમારું પહેલું ચરણ થઈ ગયું,
આ તમારું બીજું ચરણ થઈ ગયું, આ તમારું ત્રીજું ચરણ થઈ ગયું અને આ તમારું ચોથું ચરણ થઈ ગયું. બરાબર છે, આ 4 ચરણ થઈ ગયા. હવે માનો કે અહીંયા x જેટલું ડિસ્ટન્સ કાપ્યું તો અહીંયા તમને મળશે cos x sin x. માનો કે અહીંયા x જેટલું તમે ડિસ્ટન્સ કાપ્યું તો અહીંયા cos x sin x મળશે. બીજું x જેટલું ડિસ્ટન્સ અહીંયા કાપ્યું એટલે કે આયરું x જેટલું તો તમને અહીંયા મળશે cos x sin x. બરાબર, અહીંયા તો cos x sin x. પહેલી વખત આટલું x હતું, બીજી વખતમાં આટલું x, ત્રીજી વખતમાં આટલું x ને ચોથી વખતમાં આટલું x. બરાબર છે, ક્લિયર? હવે તમને ખબર છે, તમને બહુ સારી રીતે ખબર છે, હવે ચરણની વાત કરીએ તો આ પ્લસ x હોય, આ માઇનસ x હોય, આ પ્લસ y હોય ને આ માઇનસ y. એટલે પહેલા ચરણમાં x પણ પ્લસ અને y પણ પ્લસ, બીજા ચરણમાં x માઇનસ y પ્લસ, ત્રીજા ચરણમાં x પણ માઇનસ અને y પણ માઇનસ, ચોથા ચરણમાં x પ્લસ y માઇનસ. આ બધા જે તે બિંદુ મળશે પહેલા ચરણમાં એના યામ છે. એટલે કે આ પણ પ્લસ થશે અને આ પણ પ્લસ થશે. બરાબર, પહેલા ચરણમાં વાત કરીએ, આમાં બીજા ચરણમાં આ માઇનસ થશે, આ પ્લસ થશે, આમાં આ માઇનસ થશે ને આ માઇનસ થશે, આમાં આ પ્લસ થશે અને આ માઇનસ થશે. કોઈ ડાઉટ? ઓલરાઈટ, કહેવાનો મતલબ કે પહેલા ચરણમાં cos x માં પ્લસ, આ પહેલું ચરણ એટલે શું? 0 થી π/2 ની વાત કરીએ એટલે આપણે લખી દઈએ 0 <x π/2. બીજું ચરણ એટલે શું? π/2 થી π ની વાત કરીએ એટલે અહીંયા લખી દઈએ π/2 x π. અને ત્રીજું ચરણ એટલે π થી 3π/2 ની વાત કરીએ એટલે π <x 3π/2. બરાબર, અને 3π/2 x 2π. આ ચોથું ચરણ થયું. બરાબર છે, ક્લિયર? તો કહેવાનો મતલબ પહેલા ચરણમાં cos x ને sin x ધન થઈ ગયા, પ્લસ થઈ ગયા. હવે tan x તમને શું આપે છે? sin upon cos. બંને ધન હોય તો tan પણ પ્લસ થશે. બરાબર, એટલે અહીંયા પ્લસ લખી દઈએ આપણે. cot, કે હવે તમને ખબર જ છે બહુ સારી રીતે, જો તમે ડિટેલમાં જાઓ તો બાકીના 4 આપણે કેમ sin ને cos ને વિધેય તરીકે સાબિત કરીને બાકીના 4 ને એક્સેપ્ટ કર્યું? કેમ કે બાકીના 4માં sin ને cos આવે જ છે. અગર sin ને cos બંને ધન હોય તો બાકીના 4 ધન થવાના જ છે. તેમ છતાં cot x એટલે cos upon sin, ઉપર નીચે પ્લસ એટલે પ્લસ, cos x એટલે 1 upon sin, sin પ્લસ તો પ્લસ, sec એટલે 1 upon cos, cos પ્લસ એટલે પ્લસ. હવે આમાં શું છે? આમાં cos x માઇનસ છે અને sin x પ્લસ છે. બરાબર છે, cos x માઇનસ છે અને sin x પ્લસ છે. તો 1 upon cos x શું દર્શાવશે? sec, એટલે sec x પણ માઇનસ થશે. સમજો? બરાબર, પછી 1 upon sin x શું દર્શાવશે? cos x, પણ sin x પ્લસ છે એટલે cosec x પ્લસ થશે. બરાબર, sin x upon cos x તમને શું આપશે? tan x. એક પ્લસ ને એક માઇનસ એટલે tan x તમને માઇનસ આપશે. બરાબર, બરાબર, અને cos x upon sin x તમને cot x આપશે, એક માઇનસ ને પ્લસ એટલે cot x પણ માઇનસ આપશે. બરાબર, ક્લિયર? હવે cos ને sin બંને માઇનસ છે એટલે cos નું વ્યસ્ત sec પણ માઇનસ થશે અને cosec એટલે sin નું વ્યસ્ત એ પણ માઇનસ થશે. હવે તમે જો tan કરશો તો sin upon cos થશે, માઇનસના છેદમાં માઇનસ એટલે શું મળશે? પ્લસ. અને cot કરશો તો cos upon sin એટલે માઇનસના છેદમાં માઇનસ એ પણ પ્લસ મળશે. બરાબર, હવે આમાં cos પ્લસ છે અને sin માઇનસ છે તો cos નું વ્યસ્ત શું થશે? sec એ પ્લસ થશે. કેમ? કારણ કે cos પ્લસ છે. sin નું વ્યસ્ત cosec, sin માઇનસ છે એટલે cosec પણ માઇનસ થશે. હવે તમે tan ની વાત કરો તો tan sin upon cos એટલે માઇનસના છેદમાં પ્લસ એટલે માઇનસ આપશે. cot cosના છેદમાં માઇનસ, પ્લસના છેદમાં માઇનસ એટલે માઇનસ આપશે. કહેવાનો મતલબ પહેલા ચરણમાં 6 એ 6 ફંક્શન, 6 એ 6 વિધેય પ્લસ છે. બીજા ચરણમાં sin અને cosec પ્લસ છે, બાકીના 4 માઇનસ છે. બરાબર, ત્રીજા ચરણમાં એટલે આપણે આના રીતે લખી શકીએ. અને આ વસ્તુ તમે ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ, તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ કે ક્લોકવાઇઝ, ચરણ બદલાય નહીં, બધામાં નિયમો સરખા જ રહેશે. બરાબર છે, ઓલરાઈટ? તો પહેલા ચરણમાં આપણે અહીંયા લખી દઈએ ઓલ, બીજા ચરણમાં sin ને cosec પ્લસ છે, બાકીના બધા માઇનસ એટલે અહીંયા આપણે લખીએ sin x ને પ્લસ માઇનસ પ્લસ બાકી માઇનસ. ત્રીજા ચરણમાં tan અને cot પ્લસ બાકી માઇનસ. બરાબર, ચોથા ચરણમાં cos અને sec પ્લસ બાકી માઇનસ. બરાબર, તો એને આપણે શોર્ટકટમાં લખવું હોય તો પહેલી રીત છે ઓલ સિલ્વર, યાદ રાખવાની રીત, આ કંઈ સ્ટાન્ડર્ડ વસ્તુ નથી. ઓલ સિલ્વર ટી કપ, ઓલ એટલે બધા પ્લસ, એસ એટલે
સાઇન અને કોસેક, બરાબર. ટી એટલે ટી એન્ડ ટેન એન્ડ કોટ, કપ એટલે કોસ અને સેક, બરાબર છે. ઓલ સિલ્વર ટી કપ. કાં તો પછી બીજું એ રીતે કહેવાય છે ઓલ સ્ટુડન્ટ્સ ફ્રોમ 10th ક્લાસ. ઓલ એટલે બધા પ્લસ સ્ટુડન્ટ્સનો એસ એટલે સેમ આ થશે, 10th નો ટી એટલે સેમ આ થશે, ક્લાસનો ટી. ઓલ એટલે બધા પ્લસ એસ એટલે સાઇન અને કોસેક પ્લસ 10th એટલે ટી ટેન એન્ડ કોટ પ્લસ અને અહીંયા સી થશે, સોરી ક્લાસનો સી એટલે કોસ અને સેક. એટલે શોર્ટકટમાં આપણે આને આ રીતે યાદ રાખીશું, ઓલ એસ ટી સી, તમને જે રીત ફાવે તે, બરાબર છે. ચાલો હવે જો આપણને ખબર કે સાઇન એક્સ, હવે તમારે ઋણ પણ, કારણ કે તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશો તમે પોઝિટિવ માપણી કરશો, ધન માપણી કરશો, પણ ઘડિયાળની દિશામાં જશો તો તમે શું કરશો, ઋણ માપણી કરશો. તો એના વિશે આપણે થોડો આઈડિયા લઈ લઈએ. અને એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમને 12મા ધોરણમાં પણ, જો કે બધી જ વસ્તુ તમને 12મા ધોરણમાં કામ લાગશે, પણ એના પછીનો જે ટોપિક છે વિધેય છે. એટલે હું તમને ખાસ કહું છું કે તમે ત્રિકોણમિતીય વિધેય, પાછળ શબ્દ વિધેય આપ્યો છે ને એની જ આગળ તમને સેકન્ડ ચેપ્ટર આપ્યું છે સંબંધ અને વિધેય. એટલે વિધેય શું છે એનો ખ્યાલ તમને સેકન્ડ ચેપ્ટરમાં આવે, બરાબર છે. એટલે વિધેય હોય એટલે એનો પ્રદેશ અને વિસ્તાર હોય. હવે તમને જો વિધેય વિશે જ આઈડિયા ના હોય ત્યાંથી તમે થોડો ઘણો તમને આઈડિયા આપો કે વિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય, પણ પ્રદેશ અને વિસ્તાર સમજવો હોય તો તમારે સેકન્ડ ચેપ્ટરના વિડીયોઝ જોઈ લેવા, ક્યાં તો તમારે જે તે શિક્ષક પાસે વિધેય, સંબંધ અને વિધેયનો આઈડિયા લઈ લેવો. એ ચેપ્ટર તો તમને પૂરેપૂરો આઈડિયા હશે. ઘણા બધા છોકરા સેકન્ડ ચેપ્ટર લાસ્ટમાં કરે છે, એ કોઈ રસ્તો નથી. સેકન્ડ ચેપ્ટર તમને સિક્વન્સમાં ચેપ્ટર આપેલા છે, સંબંધ અને વિધેય તમે કરશો તો ત્રિકોણમિતીય વિધેય તમને ખબર પડશે. 12મા ધોરણમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેય આવશે, તેનો તમને ખ્યાલ આવશે, વિધેયનો આઈડિયા હોવો જોઈએ. એટલે વિધેય હોય એટલે એનો પ્રદેશ અને વિસ્તાર હોય જ. જો કે આપણે એને ઇઝી કરવાનો ટ્રાય કરીશું. અત્યારે હવે માની લઈએ કે આ વર્તુળ છે આપણું એકમ વર્તુળ, બરાબર. શાંતિથી જોજો. અહીંયા આપણે કઈ દિશામાં ખૂણો માપ્યો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે એક્સ ને એટલો જ ખૂણો હું નીચે માપું છું. એટલે ઘડિયાળની દિશામાં એ ખૂણો તમને શું બતાવશે, -x, બરાબર. થોડું નાનું કરી દઈએ એટલે આ એક્સ અને આ -x, બરાબર. ચાલો, આ લંબ રેખા મેં ડ્રો કરી દીધી. એટલે આના આમ શું આવશે, cos x અને sin x. અને જેમ કે આ ખૂણો -x તમે માપ્યો છે એટલે આ cos -x અને sin -x થશે, બરાબર. હવે આપણે સિમ્પલ વસ્તુ સમજી લઈએ કે આ જે અંતર છે, આટલું અંતર, આ cos x એટલે આ cos x થશે, આટલું અંતર cos x થશે, બરાબર. અને અહીંયા પણ x ને અહીંયા પણ સમરૂપ ત્રિકોણો થયા, બરાબર. તો આ અંતર cos x રહેશે. એટલે અહીંયા આ અંતર આપણે ધારો કે અહીંયા 2 જેટલું અંતર હોય તો અહીંયા જે પોઈન્ટ હોય એના પણ 2 આયામ થશે અને અહીંયા જે પોઈન્ટ હશે એના પણ 2 આયામ થશે. એટલે અહીંયા હું cos x લખી શકું કે ના લખી શકું, સમજ પડી. અહીંયા હું cos x લખી શકું. અને ધારો કે આની ઊંચાઈ 3 છે તો અહીંયા શું થશે, -3 થશે. આ અંતર 2 છે અને આ ઊંચાઈ 3 છે તો આ 2 છે એટલે અહીંયા 2 લખી શકાય, કારણ કે આપણે ધન દિશામાં આપ્યું છે. આની ઊંચાઈ 3 છે તો અહીંયા 3, પણ અહીંયા નીચે -3 થશે, કારણ કે y નીચે નેગેટિવ થશે એટલે અહીંયા -sin x થશે, બરાબર છે. આટલું સિમ્પલ થઈ ગયું. તો કહેવાનો મતલબ કે cos -x ને તમે cos x લખી શકો છો અને sin -x ને તમે બહુ જ કામની વસ્તુ છે. cos -x ને તમે cos x આ સરખાવો તો cos -x ને તમે cos x લખી શકો છો અને sin -x ને તમે -x. તો cos અગર પોઝિટિવ થતું હોય તો sec, કારણ કે secના સૂત્રમાં તો 1/cos જ આવે, બીજું કંઈ આવતું જ નથી. એટલે sec -x ને પણ તમે sec x લખી શકો છો. અને cosec -x ને તમે -cosec x લખશો. કેમ? કારણ કે cosec નું સૂત્ર તમને 1/sin જ આપે છે. અગર sin -x sin x થતું હોય તો cosec -x પણ -cosec x થાય ને. સેમ tan -x, tan નું સૂત્ર તમને શું આપે છે, sin/cos. sin -x sin x ને cos -x cos, એટલે ઉપર માઇનસ ને નીચે પ્લસ, ધેટ મીન્સ આ પણ -tan x થશે. અને cot -x વિશે મારે બોલવાની જરૂર નથી, તમને આઈડિયા આવી ગયો હશે, બરાબર છે. તો હવેનો આપણે ટોપિક જોઈશું
આ તમારે જરા ખાસ ધ્યાનમાં રાખજો. હવેનો આપણે ટોપિક જોઈશું વિધેયોનો, ત્રિકોણમિતીય વિધેયનો પ્રદેશ અને વિસ્તાર. હવે આપણે ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ અને વિસ્તારની વાત કરીશું અને સાથે સાથે આલેખ પણ દોરીશું. બરાબર છે. હવે પ્રદેશ અને વિસ્તાર શું છે એના માટે એટલે હું હંમેશા કહેતો આવ્યો છું કે તમે જ્યારે બી ત્રિકોણમિતીય વિધેય 11મા ધોરણમાં ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર કરો તે પહેલાં સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેય વિશે તમને આઈડિયા હોવો જોઈએ, જેથી તમને ખબર પડે કે જે તે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું હોઈ શકે. આપણે થોડો આછો ખ્યાલ લઈ લઈએ. જેમ કે fx બરાબર આપણે લઈ લઈએ x, ચાલો x² લઈ લઈએ. બરાબર છે. અને એક લઈ લઈએ fx બરાબર, આપણે એકદમ આછો ખ્યાલ લઈ લઈએ, તમને આઈડિયા આવે. હવે તમારે પ્રદેશ અને વિસ્તાર, પ્રદેશ તમારે કોઈ પણ વાસ્તવિક સંખ્યામાંથી લેવાની, પણ એવી લેવાની. આપણે ફંક્શન એટલે શું, વિધેય એટલે શું, કે એક એવો રૂલ કે જેમાં તમે એક્સની વેલ્યુ નાખો જે તમને એક ચોક્કસ જવાબ મળે. બરાબર. અને એક અને માત્ર એક જ જવાબ મળે. બરાબર છે. હવે તમારે એક્સની વેલ્યુ, પ્રદેશ એટલે શું કે જે એક્સની વેલ્યુ માટે fx વ્યાખ્યાયિત થાય, fxની કિંમત મળે તે એક્સની સંખ્યાઓનો ગણ, એને આપણે પ્રદેશ કહીશું. બરાબર છે. તો તમને થશે કે તમે અહીંયા એક્સ તો કોઈ પણ સંખ્યા લખી શકો જ ને. આપણે અત્યારે પ્રદેશની વાત કરીએ તો હા, અહીંયા પ્રદેશ તમે કોઈ પણ એક્સ નાખી શકો છો કે જેથી fx તમને દરેક એક્સ માટે જવાબ આપશે અને અલગ અલગ જવાબ આપશે. બરાબર. એટલે દરેક એક્સ માટે માત્ર એક જ જવાબ આપશે અને અલગ અલગ એક્સ માટે અલગ અલગ જવાબ. એટલે પ્રદેશ આમાં વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. બરાબર. અને આની વાત કરીએ તો આમાં શું તમે એક્સ દરેક સંખ્યા લઈ શકશો? ના. આમાં તમે નેગેટિવ સંખ્યા, ઋણ સંખ્યા લઈ શકશો નહીં. આમાં તમે કાં તો 0 લઈ શકશો કાં તો 0 કરતા. અગર તમે ઋણ સંખ્યા લેશો તો આ fx વ્યાખ્યાયિત થાય જ નહીં. એ વર્ગમૂળમાં તમને ઋણ સંખ્યા આપી દેશે, લાઈક વર્ગમૂળ -4, જેનું અસ્તિત્વ વાસ્તવિક સંખ્યામાં નથી. જેથી અહીંયા આપણે પ્રદેશ તરીકે શું લઈશું? r સ્ટાર. r સ્ટાર એટલે શું કે 0 નંબર લાઈનમાં આપણે ડ્રો કરીએ તો 0 પછીની બધી ધન વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. તો આ પ્રદેશ કેવી રીતે નક્કી કરવાનો તેનો આઈડિયા આવી ગયો. બરાબર. ચલો, અને જે જવાબ મળે, જે તમને અહીંયા તમને જે fx મળે, તો જે જવાબનો ગણ હોય, જવાબના નંબરોનો ગણ હોય, એને આપણે કહીશું વિસ્તાર. બરાબર. તો સૌથી પહેલાં આપણે sin x. તો અહીંયા જોતાની સાથે જ તમને આઈડિયા આવી જાય છે કે તમે અહીંયા x તરીકે કોઈ પણ વેલ્યુ રેડિયનમાં લઈ શકો છો. આપણે વાત થઈ હતી ને, આપણે એને વાસ્તવિક સંખ્યા તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એટલે પ્રદેશ તમારો કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો, એટલે વાસ્તવિક સંખ્યા આવશે. હવે આપણે વિસ્તાર માટે એક જરા આછો ખ્યાલ લઈ લઈએ. આ એકમ વર્તુળ હતું. આપણે જે કંઈ બી અત્યારે કામ કર્યું તે એકમ વર્તુળમાં કર્યું. આ તમને શું આપશે? sin x. બરાબર. આટલો ભાગ. અને આટલો ભાગ તમને શું આપશે? cos x. બરાબર. ચાલો, હવે આના આમ શું હતા? 1 0, આ -1 0, આ 0 1. બે રીતે સમજીશું આપણે. હવે sin x આ થયું તો sin x ની મેક્સિમમ હાઇટ કેટલી થશે? અહીંયાથી આટલે સુધી થશે ને મેક્સિમમ હાઇટ. આ વધતી જાય એમ આ છે, પછી આટલી થાય, મેક્સિમમ આટલી થાય. તો એની મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે? 1. અને મિનિમમ વેલ્યુ કેટલી આવશે? -1. જેથી એનો વિસ્તાર એટલે જે sin x ની કિંમત છે તે -1 અને 1 ની બહાર નહીં જાય. આમ પણ તમે જુઓ તો તમે જોઈ શકો છો sin 0, અને આગળ જતાં તમે વધારે વેલ્યુ શોધશો. sin 0 0 તમે લઈ લો, sin 91, એટલે 0 થી 1 ની વચ્ચે તો વેલ્યુ આપે જ છે. અને આપણે હમણાં પણ ચેક કર્યું કે sin -x તમને -sin x આપે છે. લાઈક તમે sin π/6 તમે મૂકો તો જવાબ તમને 1/2 આપે છે. અને sin -π/6 મૂકશો તો જવાબ તમને આપશે -1/2. એટલે તમે 0 થી 90 સુધી જાઓ તો તમને વેલ્યુ 0 થી 1 મળશે, અને 0 થી -90 જશો તો 0 થી -1 મળશે. અને આના હિસાબે બી તમે જુઓ તો એની મેક્સિમમ સાઇન આટલો જે છે તે આટલો જ થવાનો. એટલે એનો વિસ્તાર કેટલો મળશે? -1 થી 1. બરાબર. હવે એનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તે પહેલાં આપણે cos x પણ જોઈ લઈએ. બરાબર. તો બીજો આપણું વિધેય છે cos x. બરાબર. તો સેમ આનો પ્રદેશ, એને આપણે ડોમેન કહીશું. બરાબર. પ્રદેશ એટલે ડોમેન એટલે d. પ્રદેશને આપણે d થી દર્શાવીશું. એ પણ તમે x ની કોઈ પણ સંખ્યા નાખી શકો છો, x ની કોઈ પણ વેલ્યુ. ધેટ મીન્સ એ વાસ્તવિક સંખ્યાનો ગણ થશે. વિસ્તાર, આના વિસ્તારની વાત કરી લઈએ. એને આપણે રેન્જ કહીશું. તો cos x આ છે, તો એ મેક્સિમમ કેટલો? આટલો થશે. મેક્સિમમ આ કેટલું છે? -1. cos એટલે x યામ થયો ને, આમાં sin એટલે y યામ થયો.
બરાબર. સાઇન એટલે વાય આમ થયો તે -1 ને 1 જેટલો જ થશે મેક્સિમમ, અને આમાં પણ કોસ એટલે એક્સ, એટલે એક્સ અક્ષ પર મેક્સિમમ કેટલું ડિસ્ટન્સ કાપશે? -1 થી 1 જ કાપશે, જેથી એનો વિસ્તાર, અને -1 અને 1 ને લેવાના છે કારણ કે -1 કે 1 પણ આવી શકે છે, જેમ cos 0 કેવો 1 આવે છે એ રીતે, અને cos પાઈ કેટલું આવે છે? -1. ઓલરાઈટ, તો એનો વિસ્તાર થઈ ગયો. હવે આપણે બંનેના ગ્રાફ ડ્રો કરીએ. બરાબર. ચાલો, તો ગ્રાફ ડ્રો કરવા માટે આપણે π/2 ના એક્સ અક્ષ પર π/2 ના ભાગ પાડીશું. એટલે π/2 થશે, π/2 પ્લસ પાઈ થશે, π/2 પ્લસ π/2 પાઈ થશે, આ 3π/2 થશે, આ 0, આ -π/2, આ -પાઈ અને આ -3π/2. બરાબર. હવે તમે મતલબ કે એક્સ અક્ષ પર તમે આ લાઈક તમારું fx બરાબર sin x એટલે y બરાબર sin x લઈ લઈએ આપણે, તો એક્સ અક્ષ પર આપણે x આ વેલ્યુઝ મૂકીશું અને એના માટે જે જવાબ આપશે. હવે હમણાં જ આપણે વાત થઈ કે sin x આ તમારો મતલબ કે પ્રદેશના ઘટકો લેવાના છે, અને જે જવાબ તમારો આવશે તે -1 અને 1 ની વચ્ચે જ આવશે, એટલે આપણે અહીંયા 1 લઈ લઈએ અને અહીંયા -1 લઈ લઈએ. હવે તમે sin x બરાબર 0 મૂકો તો sin 0 કેટલા? 0 આવે છે. બરાબર. અને ડાયરેક્ટ તમે π/2 મૂકો તો sin π/2 તમને કેટલા આપે છે? 1 આપે છે. ક્લિયર? ડાયરેક્ટ sin પાઈ મૂકો, જે તમને મેં આગળ બોર્ડ પર લખાયું હતું તે પ્રમાણે, કેટલા આપશે? 0 આપશે. sin 3π/2 તમને -1 આપશે. તો તમારો ગ્રાફ આ સાઈડ એમ જશે. બરાબર. એ જ રીતે sin -π/2, જો sin π/2 1 હોય તો sin -π/2 -1 આપશે, sin -પાઈ 0 આપશે. થઈ ગયો. તો આ તમારો સાઇનનો ગ્રાફ થયો. જો તમે આ ગ્રાફ એકવાર સમજી લો તો આ ગ્રાફ પરથી તમે ઘણી બધી વાત બીજી સમજશો. બરાબર છે? વધતું વિધેય, ઘટતું વિધેય, તમને આના પરથી આઈડિયા આવશે. હવે કોસની વાત કરીએ. બરાબર. તેમાં પણ સેમ 0, π/2, આ π/2 થઈ ગયું, આ પાઈ, આ 3π/2 અને આ 2પાઈ, આ 0, -π/2, -પાઈ, -3π/2 અને -2પાઈ. બરાબર છે? ક્લિયર? ચાલો, તો સ્ટાર્ટ કરીએ. આમાં પણ બે રીતે વિચારો કે આનો વિસ્તાર કેટલો છે? -1 થી 1 છે, એટલે અહીંયા 1 અને આ -1 આપણે બતાવી દીધું. અથવા તો પછી તમે જાણો છો કે cos 0 1 થશે, બરાબર, અને cos પાઈ -1 થશે, એનાથી બહાર કોઈ વેલ્યુ જશે નહીં જાય, એટલે તો એનો વિસ્તાર -1 થી 1 છે. ઓલરાઈટ. હવે આ 1 ને -1 થઈ ગયું. હવે cos 0, જેમ fx બરાબર cos x છે તો y બરાબર cos x, તો x બરાબર 0 મૂકો એટલે આયરો, તો cos 0 ની વેલ્યુ કેટલી થશે? 1 થશે. બરાબર. હવે તમે π/2 મૂકો, cos π તમને કેટલા આપશે? 0 આપશે. cos પાઈ એ તમને કેટલા આપશે? -1 આપશે. cos 3π/2 તમને 0 આપશે, જે વેલ્યુઝ મેં તમને હમણાં જ આગળ લખાઈ દીધેલી છે. બરાબર. cos 2π તમને અગેન 1 આપશે. બરાબર. cos -π/2 તમને 0 આપશે, નીચે જે આવતું હતું તે. cos -પાઈ તમને -1 આપશે, cos -3π/2 અગેન 0, cos -2પાઈ અગેન 1 આપશે. તો તમારો ગ્રાફ કેવો આવો આવશે? તો તમે ધ્યાનથી જુઓ તો બંને ગ્રાફ સેમ જ છે. ગ્રાફ બંને સેમ જ છે. એ તમારે શું છે? વેવ્સ, તરંગ ટાઈપનું છે, એમ ગર્ત અને શૃંગ તમે જે બોલો છો ફિઝિક્સમાં. બરાબર. પણ ફેર ખાલી શું છે? જે આ ગ્રાફ છે સાઇન, સેમ જ ગ્રાફ છે, જો બંને આ રીતે તરંગ જ જાય છે. સાઇનનો ગ્રાફ તે 0માંથી પાસ થાય છે અને આ 0માંથી પાસ થતો નથી. બરાબર. એનું કારણ એક જ છે, sin 0 = 0 અને cos 0 = 1. ચલો આગળ વધીએ. ઓકે, હવે આપણે ત્રીજું, આપણે અત્યારે વાત કરીએ છીએ પ્રદેશ, વિસ્તાર અને ગ્રાફ, તો આપણે ત્રીજું લઈ લઈએ tan x. બરાબર. તો tan x મતલબ કે શું થાય? sin x / cos x. હવે જો આ વિધેય વ્યાખ્યાયિત કરવું હોય તો cos x તમારો કોઈ પણ હિસાબે 0 થવો જોઈએ નહીં, એટલે x cos કયા ખૂણા માટે 0 થાય છે? આપણે લખ્યું હતું 2n ± 1 π/2 માટે. બરાબર છે. તો કહેવાનો મતલબ આપણે અહીંયા એનો પ્રદેશ શું લખીશું? પ્રદેશ તમે આમાંથી આરમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો છો, પણ એમાંથી તમારે આ નંબર કાઢી નાખવાનો છે. ધેટ્સ ઇટ. થઈ ગયું.
એવી સંખ્યા લેવાની જેથી એફએક્સ વ્યાખ્યાયિત થાય, સિમ્પલ. હવે વિસ્તારની વાત કરીએ, બરાબર. વિસ્તાર એના માટે આપણે પહેલાં ગ્રાફ ડ્રો કરીએ, તમને આઈડિયા આવે. ચાલો જોજો, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π, આ 0, આ -π/2, -π, -3π/2, -2π. હવે tan x તમારું sin x છેદમાં cos x આપણે અહીંયા લખીએ, tan x એટલે sin x છેદમાં cos x છે. અગર જો હું tan 0 લઈ લઉં તો અહીંયા sin 0 છેદમાં cos 0 થશે. નામે આપણને ખબર છે કે tan 0 ની વેલ્યુ 0 છે, sin 0 ની 0 અને cos 0 ની 1 એટલે 0 થઈ ગઈ, એટલે આ થઈ ગયું. હવે તમે tan π/2 લેશો, tan π/2 લેશો તો sin π/2 તો 1 થશે, પણ cos π/2 0, એટલે એ અવ્યાખ્યાયિત થશે. એટલે આપણે શું કરીશું, જેટલા બી n 2n + -1 n 2n + -1 π/2 ના ફોર્મ છે, એટલે કે π/2 3π/2, ત્યાં ડોટેડ લાઈન. કેમ ડોટેડ લાઈન? કે તે જગ્યા પર ગ્રાફ તમારો ડિફાઇન એફએક્સ ડિફાઇન નથી. એટલે લાઈક તમારો ગ્રાફ આપણે પેલા સાઇનના ગ્રાફમાં કેવું થયું હતું, ગ્રાફ તમારો m થી m આવ્યો. દેટ મીન્સ કે અહીંયા 1 વેલ્યુ ડિડક્ટ કરે છે, બતાવે છે, બરાબર છે, ક્લિયર. અહીંયા એવી કોઈ વેલ્યુ, કારણ કે એ ડીડ નોટ ડિફાઇન છે, એ અવ્યાખ્યાયિત છે, બરાબર. તો આ -π/2, આ -3π/2. હવે જેમ જેમ તમે 0 થી π/2 સાઈડ જશો, 10માં 0 થી π/2 સાઈડ જશો, એટલે આપણે એને tends to કહીએ, tan towards એવું કહીએ, બરાબર. તો તમે જોશો tan 0 0 અને tan π/4 1 આપે, એટલે વેલ્યુ તમારી વધતી જશે, બરાબર. પણ એ π/2 સુધી જશે, પણ અહીંયા ટચ નહીં કરે, અહીંયા એ ટચ નહીં કરે, બરાબર. સેમ તમે નીચે જશો તો તમે જશો તો મતલબ કે પ્લસ ઇન્ફિનિટી આપશે, આ છે ને. હવે તમે tan -π/2 કરો તો તમને શું આપશે, -1 0, દેટ મીન્સ માઇનસ ઇન્ફિનિટી આપશે, બરાબર. એ વેલ્યુ તમારી એમ જશે, પણ અહીંયા ટચ નહીં કરે. સેમ વસ્તુ અહીંયા થશે, સેમ વસ્તુ અહીંયા થશે. એટલે તમે જોઈ શકો છો, તમે અહીંયા જોઈ શકો છો કે વેલ્યુઝ વાયમાં ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે, બરાબર. અહીંયા પણ અનંત છે, નીચે પણ અનંત છે, એટલે એનો વિસ્તાર શું આવશે, વાયની પણ પોઝિટિવ ગમે એટલી વેલ્યુ આવી શકે, નીચે પણ ગમે એટલી વેલ્યુ, એટલે પ્લસ માઇનસ વાયમાં ગમે તે આવી શકે છે, એટલે કોઈ પણ આખો આર એનો વિસ્તાર થશે. હવે આપણે એના પછીનો ગ્રાફ અને એનો પ્રદેશ અને વિસ્તાર જોઈ લઈએ, એ છે કોટેક્સ. ને કાઢી જ નાખ્યા આપણે, બરાબર. તો કોટેક્સ ફોર્થ, fx બરાબર કોટેક્સ. હવે કોટેક્સ એટલે શું, આપણે કોસેક્સ છેદમાં સાઇન એક્સ. અગર જો આ વિધેયને મારે વ્યાખ્યાયિત કરવું હોય તો સાઇન એક્સ 0 થવું જોઈએ નહીં, એટલે કે x તમારું nπ આવવું જોઈએ નહીં. હમણાં વાત થઈ હતી ને આગલા, બરાબર. ઓકે, તો આપણે અહીંયા શું લખીશું, પ્રદેશ શું આવશે. તમે આ વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકો, પણ એ nπ હોવું ના જોઈએ, જ્યાં n કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર કહેવાય એને, બરાબર. ચલો હવે વિસ્તાર માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ. વિસ્તાર માટે આપણે ગ્રાફ ડ્રો કરીએ તો અહીંયા π/2, આ પાઈ થશે, આ 3π/2, 2π, 0, -π/2, -π, -3π/2 એન્ડ -2. તમે આગળ જઈ શકો છો, બરાબર. હવે તમે જાણો છો કે fx તમારે કઈ વેલ્યુ નથી લેવાની, nπ, એટલે એમાં 0 બી આવી જાય, પાઈ પણ આવી જાય, 2π પણ આવી જાય. એટલે આ જે બધી લાઈનો ડ્રોટ કરું છું તેની પર વિધેય તમારું વ્યાખ્યાયિત નથી, બરાબર. ક્લિયર. ચાલો હવે સૌથી પહેલાં આપણે વેલ્યુ મૂકીએ π/2, cot π/2. તો cos π/2 upon sin π/2 મળશે. cos π/2 અહીંયા આપણે π/2 મૂક્યા હતા, બરાબર. તો cot π/2 દેટ મીન્સ cos π/2 upon sin π/2. cos π/2 તમને શું આપે છે, 0, અને sin π/2 તમને 1 આપે છે, એટલે વેલ્યુ આટલે થશે, બરાબર. હવે ગ્રાફ તમારો m થી m આવશે કે m થી m જશે, એના માટે આપણે એકદમ સિમ્પલ કરીએ. તમને એક સીધો સવાલ થશે કે પેલા 10માં ગ્રાફ તમારો m હતો, બરાબર. તો આમાં ગ્રાફ તમારો કઈ સાઈડ જશે, 10માં ગ્રાફ કેમ હતો તેનો બી તમને આઈડિયા આવી જશે ફરીથી. તમે શું કરશો, ધારો કે તમે પાઈ સાઈડ જાઓ છો, પાઈ સાઈડ, પાઈની વેલ્યુ પર તો એ ઇન્ફિનિટી જ આપશે, હવે વ્યાખ્યાયિત. પણ તમે પાઈ સાઈડ જાઓ છો એટલે આપણે શું કહેવાય, પાઈ તરફ, એટલે ટેન્સ ટુ કહીએ આપણે,
બરાબર, ટેન્ડિંગ ટુવર્ડ્સ એવું કહેવાય, બરાબર છે, ટેન્ડ્સ ટુ, જે તમને લિમિટ લક્ષ્ય ચેપ્ટર ભણશો એમાં તમને ખબર પડશે. બસ તમે પાઈ તરફ જાઓ છો તો પાઈની વેલ્યુ કેટલી આવે તમને ખબર પડે, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, વાયની કઈ વેલ્યુ માટે, તો તમે કોટ પાઈ લઈ લો તો તમને શું મળશે, કોસ પાઈ અપન સાઇન પાઈ મળશે, એટલે -1 છેદમાં 0. તમે માઇનસ ઇન્ફિનિટી તરફ જઈ રહ્યા છો, આપણે કોટ પાઈ તમે માઇનસ ઇન્ફિનિટી કાં આવે, નીચે તરફ, ડેટ મીન્સ કે તમારો ગ્રાફ નીચે તરફ જઈ રહ્યો છે, બરાબર. અને એ રીતે તમે 0 સાઈડ જાઓ તો cos 0 તમે કરી દો તો અહીંયા cos 0 અપોન sin 0, તો +1 આવશે તો પ્લસ ઇન્ફિનિટી, ગ્રાફ તમારો આવો આવશે જે અહીંયા ટચ નહીં થાય, બરાબર છે. સેમ અહીંયા પણ એ જ સીન થશે, અહીંયા પણ એ જ વસ્તુ થશે અને અહીંયા પણ એ જ વસ્તુ થશે, બરાબર, જે અહીંયા ટચ નહીં થાય, બરાબર. તો આનો બી વિસ્તાર આપણે વાત કરી લઈએ. તો આનો વિસ્તાર જે આપણે 10માં વાત થઈ હતી તે પ્રમાણે બધી જ ઉપરની વાય પોઝિટિવ સંખ્યા અને નીચેની નેગેટિવ સંખ્યા, એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ મળવાના ચાન્સ છે, એટલે એનો વિસ્તાર શું થશે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર. વિસ્તારને પણ આપણે આરથી દર્શાવીએ છીએ, યાદ રાખજો, એટલે એ વિસ્તાર રેન્જ કહેવાય ને, આ આર એટલે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ. હવે બેઝિકલી તમને એક્ઝામમાં તમને એમ થશે કે સર આ બધું કેમ કરાવો છો. બેઝિકલી તમને એક્ઝામમાં ગ્રાફ કે એવું પૂછાતું નથી, લાઈક એકેડેમિક એક્ઝામ આવે તે, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં તમારો આનો ટોટલી આઈડિયા ક્લિયર હોવો જોઈએ. ચલો એના પછી આપણે લઈ લઈએ fx = sec x, બરાબર છે. કશું ગોખવાની જરૂર નથી, જે તમને ટેબલ્સ યાદ હોય એ પ્રમાણે તમારા ગ્રાફમાં ઓટોમેટિક ડ્રો થશે, બરાબર. હવે sec x એટલે શું થયું, 1/cos x, બરાબર. જો fx ડિફાઇન કરવું, fxને વ્યાખ્યાયિત કરવું હોય તો cos x તમારું 0 થવું જોઈએ નહીં, એટલે કે xની વેલ્યુ આ આવી જોઈએ નહીં. એના પરથી આપણે પ્રદેશ તો નક્કી કરી નાખ્યો કે ભાઈ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે પણ આ નંબર હોવો જોઈએ નહીં, જ્યાં n શું છે, કોઈ પણ પૂર્ણાંક ઇન્ટીજર્સ, એટલે 1 2 3 4 0 -1 -2 -3 4, ઓલરાઈટ. ચાલો હવે એના ગ્રાફની વાત કરીએ. ચલો તો આનો ગ્રાફ આપણે થોડો, ઓકે, આ π/2, આ પાઈ, 3π/2, 2π, આગલા પોઈન્ટની જરૂર પડશે, જોઈશું -π/2, -π, -3π/2 અને -2π. હવે સેકનો ગ્રાફ કઈ જગ્યા પર ડિફાઇન નહીં થતો, આવ્યો π/2 વાળી લાઈન, એટલે π/2 પર નહીં આવે, 3π/2 પર નહીં આવે, આ એક લાઈન પર બી નહીં આવે, બરાબર. એ થશે 5π/2, એટલે સેમ અહીંયા -π/2 પર નહીં આવે, -3π/2 પર બી નહીં આવે, અને અહીંયા આપણે એક લાઈન -5π/2 ની લઈ લઈએ, બરાબર છે, ક્લિયર. હવે x = તમે 0 મૂકો તો cos 0 તમને શું આપશે, 1 આપશે. x = 0, cos 0 1, તો 1/1 તમને શું મળશે, અહીંયા 1 મળી ગયું, બરાબર છે, ક્લિયર. ઓકે, હવે તમે π/2 તરફ જઈ રહ્યા છો. હવે તમે π/2 તરફ જાઓ તો તમને શું મળશે, તો cos π/2 તમને શું આપશે, આપણે અહીંયા લખીએ 1/cos π/2, એટલે 1/∞ તમને આપશે, એટલે 1/0, દેટ મીન્સ તમને શું આપશે, +∞ આપશે, એટલે ગ્રાફ તમારો આ રીતે જશે, બરાબર, આ ટચ નહીં થાય. અને તમે જો આ સાઈડ -π/2 સાઈડ જાઓ તો તમને શું આપશે, એ તમને શું આપશે, -∞ આપશે, એટલે ગ્રાફ તમારો ના, એ પણ તમને પોઝિટિવ જ આપશે. કેમ, cos π/2, એની cos -π/2 બી 0 જ મળશે ને, બરાબર, એમાં કોઈ નેગેટિવ જેવું છે જ નહીં, તો એક પણ ગ્રાફ તમારો ઉપર સાઈડ જ જશે. આ થઈ ગયો, બરાબર. હવે તમે આ સાઈડ આવો, પાઈની વેલ્યુ લઈ લો, cos π તમને શું આપશે, -1 આપશે, એટલે એ તમારે અહીંયા વેલ્યુ આવી, ધારો કે આ 1 છે અને આ -1 છે, તો એ પોઈન્ટ આટલા આવશે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. ચાલો, પહેલામાં પહેલું આપણે cos 0 લીધો, એટલે cos 0 ની વેલ્યુ 1 થશે, બરાબર. હવે તમે એની અંદર તમે π/2 મૂકો કે -π/2 મૂકો, બરાબર. અહીંયા cos π/2 મૂકો, cos -π/2 મૂકો, તો બંનેમાં 1/0 જ થશે, એટલે પોઝિટિવ ઇન્ફિનિટી, એટલે બંને ગ્રાફ તમારા કેમ ઉપર તરફ જ જશે, બરાબર. હવે cos π મૂકી દો તો 1/-1 એટલે -1 મળશે, બરાબર. હવે તમે 3π/2 મૂકો, બરાબર છે, તો એ ગ્રાફ તમારો હવે નીચેની સાઈડ નેગેટિવ ઇન્ફિનિટિવ સાઈડ જશે, એટલે એમ જશે. સેમ વસ્તુ તમારે અહીંયા કરશો તો તમને એ વસ્તુ અહીંયા એમ મળશે, અને આ સાઈડ જશો તો તમારે એમ થશે,
બરાબર, ક્લિયર? તમે ચેક કરો, ધારો કે તમે અહીંયા તમને ડાઉટ હોય તમે ચેક કરો, કોઈ પણ વેલ્યુ તમે વચ્ચે લઈ લો, બરાબર, તમે લાઈક π/2 થી પાઈની વચ્ચે કોઈ પણ વેલ્યુ તમે લઈ લો તો ગ્રાફ તમારો વાયની વેલ્યુ આની વચ્ચે નહીં મળે. તો આના પછી તમને એક વસ્તુ આઈડિયા આવી જશે કે રેન્જ, વિસ્તારની વાત કરીએ આપણે, વિસ્તારની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બધા જ નંબર્સ લાઈક આ ગ્રાફ પણ ઉપર તરફ જઈ રહ્યો છે, અનંત, આ ગ્રાફ પણ ઉપર તરફ, આ ગ્રાફ તમે જોઈ શકો છો કે જે વનની વેલ્યુ પણ આવે છે અને -1ની પણ વેલ્યુ આવે છે. ગ્રાફને હું થોડો ડિસ્ટર્બ કરું છું, બરાબર, તો આની વચ્ચેનો જે પટ્ટો છે એની કોઈ વેલ્યુ આવતી નથી, બરાબર, તમે જોઈ શક્યા ગ્રાફ પરથી, ક્લિયર? એનો મતલબ કે તમારો વિસ્તાર તો આખી વાસ્તવિક સંખ્યા આવી શકે છે પણ એમાંથી તમારે -1 અને 1ને કાઢી નાખવાના છે. -1 અને 1 વચ્ચેનો ભાગ કાઢી નાખો, -1 અને 1ને કાઢી નહીં નાખવાના, -1 અને 1 વચ્ચેનો ભાગ તમારે કાઢી નાખવાનો છે, બરાબર છે? ચાલો, ક્લિયર? આ તમને વિસ્તાર આગળ જે આપણે એક્ઝામ્પલ કરીશું એમાં વધારે ક્લિયર થશે, બરાબર? ચલો આગળ વધીએ. હવે આપણે છેલ્લો વિધેય લઈ લઈએ cosec x. અને જે આ sec x ને આપણે કર્યું, ચાલો ફરીથી એકવાર જોઈ લઈએ એનો વિસ્તાર માટે. sec x એટલે 1 cos x થાય અને cos x માટે હમણાં આપણે એટલું જોયું કે x તમારો -1 અને 1ની વચ્ચે જ આવશે. જરા ધ્યાનથી જોજો. આ બીજી રીત છે, તમે ગ્રાફ ના દોરો તોય તમને ખબર પડે કે સેકનો વિસ્તાર કઈ રીતે મળે, બરાબર છે? હવે -1 આ છે, તમે -1 થી 1નો ભાગ તમારો છે, બરાબર? તો એમાં આપણે -1 એક ભાગ લઈ લઈએ, 0 બીજો ભાગ લઈ લઈએ, 1 અને આ એક ભાગ ને આ ભાગ. તો એ ભાગ કેવી રીતે આપણે દર્શાવીશું? પહેલું આવશે 1/-1, બીજું આવશે -1 થી 0ની વચ્ચેનો x જે આ છે, ત્રીજું 1/0, ચોથો ભાગ છે 0 અને 1 વચ્ચેનો ભાગ અને પાંચમો ભાગ છે 1. 5 ભાગ થઈ ગયા. તો આ તો તમને સીધો જ -1 જવાબ આપે છે, આ તમને સીધો જ ઇન્ફિનિટી જવાબ આપે છે અને આ સીધો જ 1 જવાબ આપે છે, બરાબર? હવે આ 0 અને 1 વચ્ચેની કોઈ એક વેલ્યુ લઈ લો આપણે 0.1, 0 અને 1ની વચ્ચે એક વેલ્યુ 0.1, તો 1/0.1 તમને શું આપશે? 10 આપશે. 1/0.1 શું આપ્યું? 10. 0.01 લો તો તમને શું આપશે? 100. 0.001 તો 1000. એટલે તમે જેટલા પોઈન્ટ એટલે 10 લાખ, 1 લાખ, 1 કરોડ એ નંબર્સ તમને આપતા જશે. એટલે તમારે એ જે વેલ્યુ છે તે કઈ સાઈડ જઈ રહી છે? પ્લસ ઇન્ફિનિટિવ સાઈડ જઈ રહી છે વેલ્યુ. 1 લાખ, 1 કરોડ, 1 અબજ, બરાબર? એટલે તમે અહીંયા -0.1 લો, 0 થી -1 તમારે જવાનું છે તો શું મળશે તમને? 0.10, ધેન -0.01 લો તો -100, 0.001 લો તો -1000, એટલે -1000, -10,000, એટલે આ તમને -ઇન્ફિનિટી. તો કહેવાનો મતલબ જવાબ તમારો -1 અને 1 તો આવે છે, તેની વચ્ચેની વેલ્યુ નહીં આવતી. 1 થી ઉપર પ્લસ ઇન્ફિનિટિવ આવે છે અને -1 થી નીચે, એટલે તમારો જવાબ શું આવે છે? આવી રીતે આવે છે. 1 તો આવે છે, -1 પણ આવે છે, પણ એની ઉપર તમારું પ્લસ ઇન્ફિનિટિવ જાય છે અને આ સાઈડ -ઇન્ફિનિટિવ. આ વચ્ચેનો ભાગ છે તે તમારો જવાબ કોનો? સેકનો વિસ્તાર નથી આપતો, સેકનો જવાબ નથી આવતો. તો આને આપણે કેવી રીતે લખીશું? તમે r તો લઈ શકો છો અને અહીંયા -1ની વચ્ચેનો ભાગ તમારે કાઢી નાખવાનો છે. કેમ અહીંયા મેં ઓપન ઇન્ટરવલ રાખ્યું? કારણ કે -1 તો આમાં વપરાઈ ગયું ને, એટલે આ -1 આમાં જતું રહ્યું. એટલે જો -1 આમાં જતું હોય તો આપણે ક્લોઝ ઇન્ટરવલ બતાવીએ. -1 જો આમાં જતું હોય તો ક્લોઝ ઇન્ટરવલ, -1 તો અહીંયા વપરાઈ ગયું ને, એટલે આપણે અહીંયા શું બતાવીશું? ઓપન ઇન્ટરવલ, બરાબર? આ જ વસ્તુ આપણે ફરીથી હું તમને કહી દઉં, cosec x માં પણ આપણે આ જ રીત કરવાની છે. cosec x તમે લો તો અહીંયા તમને શું મળશે? 1/sin x મળશે. sin x માં પણ આ સેમ જ વિસ્તાર છે, તો આ થિયરી એપ્લાય થશે. એટલે cosec x લખતા પહેલા જ આપણે એનો વિસ્તાર ફાઇન્ડ આઉટ કર્યો, એ શું છે? r માઇનસ ઓપન ઇન્ટરવલમાં -1 થી 1. ચલો આગળ વધીએ. ઓકે, ચાલો હવે તમે જુઓ fx = cosec x. તો cosec x એટલે 1/sin x થયું. તો sin x તમારું 0 ના થવું જોઈએ આ વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે. એટલે x તમારો nπ ના આવવો જોઈએ, જ્યાં n કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો એનો પ્રદેશ થશે, તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો છો પણ એમાં nπ નહીં, જ્યાં n બિલોંગ્સ ટુ z. વિસ્તાર તો આપણે હમણાં જ ડિફાઇન કરી દીધો, r -1 થી 1.
બરાબર છે. ગ્રાફ ડ્રો કરીએ એ લગભગ સેક જેવો છે પણ જગ્યા એની બધી બદલાઈ જશે. બરાબર. આ -π/2 સોરી +π/2 પાઈ 3π/2 2π 5π/2 બરાબર. આ 0 -π/2 -π -3π/2 -2π -5π/2. હવે કઈ લાઈન આપણે ડોટેડ કરવાની છે? જે લાઈન પર વિધેય વ્યાખ્યાયિત થતું નથી, ધેટ મીન્સ nπ વાળી, એટલે એક આ લાઈન ડોટેડ કરવાની છે. nπ એટલે 0 બી એમ આવી ગયું ને. પાઈ વાળી લાઈન ડોટેડ કરવાની છે, 2π વાળી લાઈન ડોટેડ કરવાની છે, અને આ પછી એક લાઈન આવશે તે. બરાબર. એટલે અહીંયા -π વાળી લાઈન, કારણ કે તે જગ્યા પર વિધેય વ્યાખ્યાયિત થતું નથી. ચલો હવે તમે સૌથી પહેલાં અહીંયા તો વ્યાખ્યાયિત નહીં થાય, π/2 લઈ લો તો sin π/2 તમને શું આપશે? 1 આપશે. બરાબર. એટલે અહીંયા આ 1 અને અહીંયા -1. sin π/2 તમને 1 આપશે. હવે sin π તરફ તમે જાઓ. sin π તો 1/sin π. sin π 0 થશે એટલે તમને શું +∞ તરફ લઈ જશે, ને sin 0 પણ તમને +∞ સાઈડ લઈ જશે. બરાબર. હવે તમે કઈ સાઈડ આવશો? અહીંયા આવશો. બરાબર. તો sin 3π/2 sin 3π/2 અહીંયા આ સાઈડ આવી જાઓ તો sin -π તમે લઈ લો. અહીંયા sin -π તો sin -π તમને શું આપશે? અહીંયા આપણો 3π/2 સોરી sin -π/2 સોરી sin -π તમને શું આપશે? જેમ sin π/2 1 આપતું હતું તેમ sin -π/2 તમને શું આપશે? -1 આપશે. બરાબર છે. અને એ ગ્રાફ તમારા બંને નીચેની સાઈડ જશે. કેમ? કારણ કે હમણાં જ આપણે વાત કરી કે -1 અને 1 વચ્ચેની વેલ્યુ તો આવવાની જ નથી. જુઓ સેમ તમારે અહીંયા એ સ્ટેપ આવશે 3π/2. બરાબર. અને અહીંયા તમે જશો તો આગળ એ પ્રમાણે વધતું જશે. આપણે તમને ફરીથી યાદ કરાવી દો. આ 0 π/2 પાઈ 3π/2 2π 5π/2 અને અહીંયા 7π/2 આવશે. તો અહીંયા તમે 1 0 આવતું હતું, અહીંયા તમારું 0 1 આવતું હતું, ને અહીંયા 0 -1 આવતું હતું. તો ચેક કરી લો. π/2 એ તમારું 1 આવ્યું. બરાબર છે. π/2 એ 3π/2 એ -1 આવ્યું, જોઈ લો. અને 5π/2 પાછું +1 આવશે. બરાબર. હવે -π/2 ધેટ મીન્સ તમે એમ જશો તો -1 આવશે. -3π/2 તો એમ જશો તો એ પાછું +1 આપશે. તો આ રીતનો તમારો ગ્રાફ આવશે. અને વિસ્તાર તો મેં તમને સમજાયો જ છે. તો હા, તો તમારો બધા વિધેયોનો પ્રદેશ, વિસ્તાર અને મેં લંબસમ ગ્રાફ દોરાયો છે જે તમને કોઈ એક્ઝામમાં કામ લાગશે. થેન્ક યુ.